તો હવે જોઈએ કે તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તો છે એ તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે ઓજસની વેબસાઇટ ઉપર પહોંચી જશો. તો અહીંયા તમે ઓજસની વેબસાઇટ ઉપર આવશો તો ત્યાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે ને ત્યાં એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાનો એક ઓપ્શન જોવા મળશે. તો ત્યાં જેટલી પણ એડવર્ટાઇઝમેન્ટ હશે એમાંથી તમારે રાજ્ય પરીક્ષા બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. જેવું તમે રાજ્ય પરીક્ષા બોર્ડ સિલેક્ટ કરશો એટલે અહીંયા તમામ માધ્યમ અને તમામ વિષય તમને જોવા મળી જશે. જેવી રીતે ગુજરાતી વિષય છે તેમનું ગુજરાતી માધ્યમ, તમારે જે કોઈ પણ તમારો વિષય હોય અને માધ્યમ હોય તો તેમની સામે તમે એપ્લાયનું ઓપ્શન જોઈ શકો છો. જેમ કે અહીંયા હું રાસાયણ વિજ્ઞાન ગુજરાતી માધ્યમ, તો અહીંયા તેમની સામે એપ્લાયનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તેમની બેઝિક માહિતી જોવા મળશે અને ત્યાં તમને એપ્લાય નામનું એક ઓપ્શન જોવા મળશે. તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે અગાઉ જો તમે ઓજસમાં ક્યારેય રજિસ્ટ્રેશન કરેલું હોય તો તેમના રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરી અને તમે ફોર્મ ભરી શકો છો. પરંતુ જો તમે રજિસ્ટ્રેશન ન કરેલું હોય તો તમારે સ્કીપ કરી અને અહીંયા ડાયરેક્ટ ફોર્મ ભરવાનું રહેશે. જેવું તમે સ્કીપ ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ ભરવાનું મેઇન પેજ તમારી સામે ઓપન થઈ જશે. તો અહીંયા સૌપ્રથમ તો ઉમેદવારની માહિતી નાખવાની છે. મિસ્ટર, મિસિસ જે કોઈ પણ લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. સરનેમ, તમારું ફર્સ્ટ નેમ, ત્યારબાદ ફાધરનું નેમ, મધરનું નામ, જેન્ડર સિલેક્ટ કરવાની છે, મેલ ફિમેલ. ત્યારબાદ ટાઈપ છે એ તમારે જેન્ડર સિલેક્ટ કરવાની રહેશે. ડેટ ઓફ બર્થ, મેરિડ છો, અનમેરિડ છો કે સેપરેટેડ છો તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ કેટેગરી SC, ST, OBC કે જનરલ જે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે અહીંયા SC, BC કેટેગરી સિલેક્ટ કરશો તો તેમના કાસ્ટ સર્ટિફિકેટ નંબર, તેમની ડેટ અને કયા રાજ્યમાંથી કઢાવેલ છે તેમની ડિટેલ નાખવાની રહેશે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર, તેમની ડેટ અને કયા અધિકારી દ્વારા તમને આપવામાં આવેલું છે તેમની ડિટેલ તમારે અહીંયા નાખવાની રહેશે. ત્યારબાદ સંદેશા વ્યવહારની માહિતી, તો અહીંયા તમારે તમારું પ્રેઝન્ટ એડ્રેસ, રાજ્ય, જિલ્લો, તાલુકો અને પિનકોડ નાખવાનું રહેશે. એવી જ રીતે પરમિનન્ટ એડ્રેસમાં પણ છે એ તમારે એડ્રેસ, રાજ્ય, જિલ્લો, તાલુકો અને પિનકોડ નાખવાનું રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ. મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ છે એ છેલ્લા 1 વર્ષ સુધી શરૂ રહેવાના હોય તે જ તમારે અહીંયા એન્ટર કરવા, કારણ કે આની તમામ માહિતી છે એ તમારા મોબાઈલમાં અને ઈમેલ દ્વારા તમને મળતી હોય છે. ત્યારબાદ નેશનાલિટીમાં ઇન્ડિયન સિલેક્ટ રહેવા દેવાનું રહેશે. ત્યારબાદ પર્સન વિથ ડિસેબિલિટી એટલે PS કેટેગરીમાં આવતા હોય તો યસ આપી અને તેમની માહિતી નાખવાની રહેશે, અન્યથા નો કરી અને તમારે આગળ વધવાનું રહેશે. જો તમારે રાઇટરની રિક્વાયરમેન્ટ હોય તો યસ આપવાનું રહેશે, અન્યથા નો કરીને આગળ વધવાનું રહેશે. એવી જ રીતે એક સોલ્ડર આર્મી, નેવી કે એરફોર્સમાં હોય તો યસ આપવાનું છે અને તેમની ડિટેલ નાખવાની રહેશે, અન્યથા નો કરી અને તમારે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ સૌપ્રથમ અહીંયા તમારે શૈક્ષણિક લાયકાત નાખવાની રહેશે, એટલે કે એજ્યુકેશન ડિટેલ. તો અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. મેં અહીંયા રાસાયણ વિજ્ઞાન સિલેક્ટ કર્યું એટલે 2 ઓપ્શન જોવા મળશે કે BSc છે એ BEd સાથે મેં કરેલું છે અથવા BSc એકલું કરેલું છે. તમે જે મુજબ કરેલું હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તેમના પર્સન્ટેજ, ક્લાસ તે એન્ટર કરવાના છે. કઈ ઇન્સ્ટિટ્યૂટ કે એક્ઝામ બોડીમાંથી તમે કરેલું છે એટલે કે યુનિવર્સિટીમાંથી કરેલું છે તેમનું નામ નાખવાનું છે, રાજ્યનું નામ. ત્યારબાદ પાસિંગ યર, નંબર ઓફ ટ્રાયલ અને લાસ્ટ સીટ નંબર તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ તમારે મોર એજ્યુકેશન ડિટેલ એટલે અહીંયા તમારે માસ્ટરની ડિટેલ નાખવાની રહેશે. એમાં સૌપ્રથમ છે હવે અહીંયા મેં BSc રાસાયણ વિજ્ઞાન સિલેક્ટ કરેલું છે એટલે અહીંયા MSc આવ્યું છે. જે લોકો BAના વિષય સિલેક્ટ કરશે એમને MA આવશે. તો અહીંયા પણ તમને 2 થી 3 ઓપ્શન આપેલા છે કે એકલું MSc કરેલું છે કે BEd સાથે તમે MSc કરેલું છે. તમે જે કોઈ પણ સિલેક્ટ કરેલું હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. તે સિલેક્ટ કર્યા બાદ અહીંયાથી પર્સન્ટેજ સિલેક્ટ કરવાના રહેશે, ક્લાસ, યુનિવર્સિટી નામ, પછી સ્ટેટ અને પાસિંગ યર તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અધર એજ્યુકેશન ડિટેલમાં અહીંયા તમારે BEdની માહિતી નાખવાની છે. તમે BEd કરેલું હોય તો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તેમના પર્સન્ટેજ, ક્લાસ, બોડી એટલે કે એક્ઝામ યુનિવર્સિટીનું નામ, સ્ટેટ અને પાસિંગ યર તે ડિટેલ તમારે અહીંયા નાખવાની રહેશે. જો તમે વધારાની કોઈ ડિટેલ નાખવા હોય તો એડ મોર ડિટેલ ઉપર કરી અને તમે ત્યાંથી નાખી શકો છો. અને અહીંયા બધી જ ડિટેલમાં જે લાસ્ટ યર એટલે કે છેલ્લા સેમેસ્ટર કે છેલ્લા વર્ષના જે
ઉમેદવાર મિત્રો હોય છે તેમણે પર્સન્ટેજમાં છે એ 0 નાખવાનું રહેશે, ક્લાસમાં નોટ એપ્લિકેબલ નાખવાનું રહેશે અને પાસિંગ યરમાં 2026 કરી અને તેમણે ફોર્મ ભરવાનું રહેશે. એવી ડિટેલ નાખી અને તમે આના માટેનું ફોર્મ ભરી શકશો. તો અહીંયા બધી જ ડિટેલ નાખ્યા બાદ યસ ઉપર ક્લિક કરી અને સેવ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો જેવું અહીંયા તમે સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે તમારા એપ્લિકેશન નંબર આવી જશે. તો તેમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને આ એપ્લિકેશનની મદદથી જ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે અને સાથે જ તમારે ફોર્મ કન્ફર્મ કરવા માટે પણ છે આ એપ્લિકેશન નંબરની જરૂર પડશે. તો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે છે અહીંયા તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે અને ત્યાં અપલોડ ફોટો અને સિગ્નેચર ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કર્યા બાદ અગાઉ જે આપણે એપ્લિકેશન નંબર મળ્યા તે, તમારી ડેટ ઓફ બર્થ અને કેપ્શન નાખી અને ઓકે ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે ફોટો અપલોડ કરવાનું અને સિગ્નેચર અપલોડ કરવા માટેનું પેજ ઓપન થઈ જશે. તો અહીંયા શૂઝ ફાઇલ ઉપર જઈ તમારી ગેલેરીમાંથી તમારે ફોટો સિલેક્ટ કરવાનો રહેશે. જેમની સાઇઝ છે 15 કેબીથી વધારે ના હોવી જોઈએ. તે સિલેક્ટ કર્યા બાદ તમે અહીંયા અપલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો અપલોડ થઈ જશે અને એવી જ રીતે તમારે અહીંયા સિગ્નેચર પણ અપલોડ કરવાની રહેશે. તો ફોટો અને સિગ્નેચર અપલોડ થયા બાદ ફરીથી તમારે અહીંયા ઉપરની તરફ જવાનું છે અને ત્યાં ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમને જે એપ્લિકેશન નંબર મળ્યા હતા તે એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્શન નાખી અને ઓકે ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે ફોર્મમાં નાખેલી તમામ ડિટેલ તમારી અહીંયા જોવા મળી જશે. ત્યારબાદ નીચેની તરફ છે તમારે કેટેગરી વાઇઝ કેટલી ફી ભરવાની છે એ પણ જોવા મળી જશે કે જનરલવાળાએ અહીંયા 500 ફી ભરવાની છે, એસસી, એસટી અને ઓબીસીમાં આવતા હોય તો તેમણે 400 રૂપિયા ફી ભરવાની રહેશે. અને નીચે તમને કન્ફર્મ એપ્લિકેશનનો એક ઓપ્શન જોવા મળશે. તો તેના ઉપર ક્લિક કરી અને અહીંયાથી તમારે ફોર્મને કન્ફર્મ કરી દેવાનું રહેશે. તમે ફોર્મ કન્ફર્મ કરશો એટલે તમારી સામે છે એ તમારા કન્ફર્મેશન નંબર છે અહીંયા આવી જશે. તો આવી રીતે તમારી સામે તમારા કન્ફર્મેશન નંબર આવી જશે. તેમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને આ કન્ફર્મેશનની મદદથી છે એ તમારે ફી ભરવાની રહેશે અને પ્રિન્ટ એપ્લિકેશન પણ તમે આની મદદથી જ કરી શકશો. તો ફી ભરવા માટે છે એ તમારે ફરીથી ઓનલાઈન એપ્લિકેશન ઉપર જવાનું છે અને ત્યાં લાસ્ટમાં તમને ઓપ્શન જોવા મળશે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફી. તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ ઉપર જઈ અને અહીંયાથી તમે જે માધ્યમમાં જે વિષયમાં ફોર્મ ભર્યું હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. તે સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમારા કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અને જે કેપ્ચર કોડ આપેલો છે તે નાખી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી ઉપર ક્લિક કરી અને અહીંયાથી તમારે ફી ભરવાની રહેશે. અને આવી જ રીતે તમે બધી જ પ્રોસેસ કરી અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરી અને અહીંયાથી તમે પ્રિન્ટ પણ કાઢી શકશો. તો આવી રીતે ટાટ હાયર સેકન્ડરીનું તમારે ફોર્મ ભરવાનું રહેશે.